ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની હચમચાવી મૂકે તેવી ઘટના બની। માનસિક દિવ્યાંગ સગીરા પર 9 શખ્સોએ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મહત્વનું છે કે 14 વર્ષીય સગીરા માનસિક વિકલાંગ હોવાથી વારંવાર ઘરેથી બહાર જતી રહેતી હતી, જેનો લાભ લઈ 9 શખ્સો અવારનવાર બળજબરીથી સગીરાનું શારીરિક શોષણ કરતા હતા। જો કે દીકરી એક દિવસ ઘરે મોડી આવતા સમગ્ર હકીકત બહાર આવતા પરિવારજનોના પગતડીથી ધરા ધ્રુજી ગઈ હતી। આખરે પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે 9 નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે દિવ્યાંગ સગીરાને છેલ્લા 6 મહિનાથી આ નર પિશાચો પીંખતા હતા। દિવ્યાંગ સગીરા પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી છે। જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી। આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલાં પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી। આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, શોયબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ગોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઈસમ પિન્ટુભાઈ તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે। આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગઢડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ। ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની હચમચાવી મૂકે તેવી ઘટના બની। માનસિક દિવ્યાંગ સગીરા પર 9 શખ્સોએ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મહત્વનું છે કે 14 વર્ષીય સગીરા માનસિક વિકલાંગ હોવાથી વારંવાર ઘરેથી બહાર જતી રહેતી હતી, જેનો લાભ લઈ 9 શખ્સો અવારનવાર બળજબરીથી સગીરાનું શારીરિક શોષણ કરતા હતા। જો કે દીકરી એક દિવસ ઘરે મોડી આવતા સમગ્ર હકીકત બહાર આવતા પરિવારજનોના પગતડીથી ધરા ધ્રુજી ગઈ હતી। આખરે પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે 9 નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે દિવ્યાંગ સગીરાને છેલ્લા 6 મહિનાથી આ નર પિશાચો પીંખતા હતા। દિવ્યાંગ સગીરા પર ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી છે। જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઈસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી। આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતા જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલાં પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી। આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, શોયબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ગોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઈસમ પિન્ટુભાઈ તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે। આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગઢડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ।